સરકારી પરીક્ષા આપવા માંગતા યુવાનો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અન્વયે કુલ 4304 જગ્યાઓ માટે જે જાહેરાત બહાર પાડવામાં આવી હતી એમાં જુનિયર ક્લાર્ક અંતર્ગત જે બેઠકો હતી એમાં વધારો કરવામાં આવ્યો છે. અને જો બેઠકોની સંખ્યાની વાત કરું તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જગ્યાઓ જે 4300 હતી એ વધારીને 5202 કરાઈ છે. અને આ જગ્યાઓ માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે. 1 ફેબ્રુઆરીથી બીટ ગાર્ડની પરીક્ષાના કોલ લેટર છે એ ડાઉનલોડ થશે. ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત 20 કેડર માટે 5202 જગ્યાઓ પર અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે. એપ્રિલથી જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. જુનિયર ક્લાર્કમાં અત્યાર સુધીમાં 3 લાખ જેટલા ફી સાથે ફોર્મ ભરાયા છે. એટલે બીટ ગાર્ડ માટે જો વાત કરું તો ભરતી પરીક્ષા 8 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી લેવાશે. બીટ ગાર્ડની 4 લાખ કરતાં પણ વધુ ઉમેદવાર ભરતી પરીક્ષા આપશે. અને માર્ચ માસના દર રવિવારે પ્લાનિંગ આસિસ્ટન્ટ સર્વેયરની જગ્યાએ ભરવા માટેની પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.